નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. કેજરીવાલ અને આપને પહેલી વખત આરોપી બનાવાયા. એક્સાઇઝ કૌભાંડ સાઉથ ગ્રુપ દ્વારા અપાયેલી 100 કરોડની લાંચમાંથી આપે 45 કરોડ ગોવાની વિધાનસભા ચૂંટણીમાં વાપર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેજરીવાલના પીએ મને 7 થપ્પડો મારી, મારો કુર્તો પણ ફાટી ગયો, સ્વાતિએ કહ્યું. કેજરીવાલના પીએ સામે એફઆઈઆર, મહિલા પંચની નોટિસ. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતમાં વડોદરાના ઇન્વેસ્ટરની પાસે 94 લાખ પડાવી 11 કરોડ નફો બતાવનાર ગેંગનું દુબઈ કનેક્શન જોવા મળ્યું. તો વડોદરાના સ્પર્ધકે ઓસ્ટ્રેલિયામાં યોજાતી અલ્ટ્રામેન સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક્સપ્રેસ હાઈવે પર પાર્ક વાહનમાં ટેન્કર ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું. દાંડી બજારના શ્રીરામ વે પ્લાઝા કોમ્પ્લેક્સમાં આગ લાગતા નાસભાગ મચી. યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. વિવાદ શરૂ થયાના દિવસો બાદ સ્પષ્ટતા જોવા મળી. કોલેજની વિદ્યાર્થીની 2 બોયફ્રેન્ડના ચક્કરમાં સપડાઈ. પહેલા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું તો બીજાએ ફોટા અને વિડીયો બતાવી બ્લેકમેઇલ કરી. ચામડી દજાડતી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ગુજરાતમાં આગ વરસાવતી ગરમી. હિંમતનગરમાં 45 ડિગ્રી સાથે હોટેસ્ટ ડે જોવા મળ્યો. ગુજરાતમાં ગુડખરની ગણતરીમાં ડ્રોન અને કેમેરા ટ્રેપનો ઉપયોગ થશે. વન વિભાગની 370 ટીમો સ્વયંસેવકો અને સ્થાનિકોની સાથે ગણતરી કરશે. તો એફઆઈઆઈનો આઉટફ્લો 1 વર્ષની ટોચે રહેવા વકી મેમાં અત્યાર સુધીમાં વિદેશ રોકાણકારોની અંદાજે $3.50 અબજ નેટ વેચવાલી જોવા મળી. આરબીઆઈની કાર્યવાહી કેટલીક એનબીએફસી માટે બિઝનેસ વોલેટિલિટી વધારશે. ઓટો શેરોની આગેવાનીએ ફોરેન ફંડો તેજીમાં આવ્યા. સેન્સેક્સ 253 પોઈન્ટ વધી 73,917 જોવા મળી. 12 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર ભૂમાફિયા અને નોટરીને ઝડપી લેવાયા. તો આવકવેરા ખાતાએ પાઠવેલી નોટિસની ખરાઈ કેવી રીતથી કરી શકાય. સ્પોર્ટ્સમાં જોઈએ તો આજે પ્લે ઓફમાં સ્થાન મેળવનારા ચેન્નાઈ સુપર કિંગ્સ અને બેંગ્લોર વચ્ચે મુકાબલો. રૂપાલાની સામે આંદોલનને વિરામ આપવાના કમિટીના નિર્ણયથી ક્ષત્રિય યુવાનો નારાજ. આંતરિક મતભેદો બહાર આવ્યા બાદ આશ્ચર્યજનક રીતથી ક્ષત્રિય યુવાનો નારાજ જોવા મળ્યા. રણવીર રામાયણની સાથે લવ એન્ડ વોરનું શૂટિંગ કરશે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં અગન વર્ષા. દિલ્હીમાં પારો 47 ડિગ્રીને પાર જોવા મળ્યો. સમા વિસ્તારની વીજ કચેરી પર લોકોનો હલ્લો. રામધૂન બોલાવી જૂના મીટરો પાછા માંગ્યા. સ્માર્ટ વીજ મીટરની સામે સ્વયંભૂ વિરોધની આગ હવે આખા ગુજરાતમાં પરસ રહી છે. ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં તમામ ગ્રાહકો એનજીવીસીએલની કચેરીએ પહોંચી રહ્યા છે, હલ્લા બોલ કરી રહ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગરમી ચાલીસા. રાજ્યભરમાં તાપમાનનો પારો 40ને પાર જોવા મળ્યો. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.7 ડિગ્રી ગરમી. અમદાવાદમાં 44.2 ડિગ્રી જોવા મળ્યું. પ્લે ઓફ માટે બેંગલુરુથી વધારે ચેન્નઈનું પલડું ભારે જોવા મળ્યું. ફોર્બ્સની 30 અંડર 30ની યાદીમાં સૌથી વધુ ભારતીય યુવાઓની સિદ્ધિ સામેલ. જૂનથી ધોરણ 1 થી 12માં 16 નવી ટેક્સ્ટ બુક. રાજ્યભરની સ્કૂલોમાં 30 મે સુધીમાં 5.86 કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે. સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક. 27,000 ગ્રાહકોને ત્યાંથી નહીં હટે. ફરિયાદ કરે તો ચેક મીટર લગાવવામાં આવશે. અકોટા બ્રિજ પર કારની અડફેટે યુવકનું મોત નિપજાવનાર ચાલકના જામીન નામંજૂર થયા. તો સ્થાનિકોના પ્રવેશ મુદ્દે ઘર્ષણ બાદ વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે. વીસીએ પોલીસ સુરક્ષા માંગી. વારસિયાની 16 સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા. ડ્રેનેજમાં જતી લાઇનમાં ભંગાણ મળ્યા. કાયાવરોહણમાં લકુલિસ ભગવાન ઉપર 1500 કળશથી જળાભિષેક કરવામાં આવ્યો. દહેગામ નગરમાં પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર લાગે તે પહેલા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. શેર માર્કેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો સૌથી નીચલા સ્તરે. સ્થાનિક રોકાણકારોનો વધ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ આજે જામશે અસલી રોમાંચ. મેચ પ્રિવ્યુ. આઈપીએલ 17ની 68મી મેચમાં ટકરાશે બેંગલુરુ અને ચેન્નઈ. આ વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ. યુક્રેન પરના હુમલા માટે રશિયાને મદદ કરવા ચીન સૈન્ય ટેકનોલોજી આપશે. તો આશાનું લાઇટ હાઉસ. યુરોપ આવતા પ્રવાસીઓના રક્ષણ માટે પેઇન્ટિંગ થકી સંદેશ. ગોકળપુરાના માજી સરપંચની હત્યા. પોલીસ પર પથ્થરમારો. ટીયર ગેસના 8 સેલ છોડવામાં આવ્યા. તો શ્રીજીની મૂર્તિ અંગેનું જાહેરનામું બહાર પડાયું. ગણેશ યુવક મંડળો રોષે ભરાયા. પોલીસ કમિશનરે ગણેશ મંડળોને જાહેરનામું મોકલતા કોર કમિટીની બેઠક યોજાઈ. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ.
મુંબઈ હવે આતંકવાદીઓ હુમલાઓથી ધ્રુજતું નથી, મોદીજીએ કહ્યું. મીડિયા આજે તટસ્થ નથી એટલે પ્રેસ કોન્ફરન્સ કરતો નથી, નરેન્દ્ર મોદીએ જણાવવામાં આવ્યું છે. કહ્યું, હું સંસદને જવાબ આપું છું. પત્રકારોને તેમની પોતાની પસંદગીઓથી ઓળખવામાં આવે છે. હોળીકાંડ પર શાહ સહિત ત્રિપુટીની જામીન અરજી રદ. આજવા રોડ પર દૂષિત પાણીનો ફોલ્ટ, લોકો પરેશાન થયા. અનાજની હેરાફેરી કરતા હોવાની શંકાએ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં 4 વેપારીઓને ત્યાં ફતેપુરા મામલતદારની રેડ. 4 ઉમેદવારોને જીતની શક્યતા વધતા ફેવરિટ તરીકે ભાવ ગગડ્યા. લોકસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે જ ગુજરાતના ઉમેદવારોની જીતને લઈને સટ્ટાબજાર ગરમ બન્યો. સટ્ટાબજારના મતે 2 બેઠક 5 લાખની, જ્યારે બાકીની 1 બેઠક 3 લાખની સરસાઈથી જીત મેળવશે. સ્પોર્ટ્સમાં જોઈએ તો આજની IPL મેચ બેંગલુરુ વર્સિસ ચેન્નઈ વચ્ચે રમાશે. કોણ જીતશે તે હાલ સવાલ છે. ચૂંટણી પરિણામોના દિવસે શેર બજાર કેવું રહેશે? રોકાણકારોમાં ભારે ઉછાટ. ઐશ્વર્યાના હાથમાં ફ્રેક્ચર, તેની દીકરી આરાધ્યાએ સામાન ઉઠાવ્યો. ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાદુ ચલાવશે. ભારતના લોકો માટે ઓસ્ટ્રેલિયા દ્વારા ખાસ વિઝા યોજના શરૂ કરવામાં આવી. ગણેશજીની પ્રતિમાના સ્થાને આ વર્ષે તાજિયા બેસાડીશું. શહેરમાં ગણેશોત્સવ વખતે ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટથી વધુ નહીં રાખવાના પોલીસ કમિશનરને બહાર પડેલા જાહેરનામાની સામે શહેર ગણેશ મંડળોમાં રોષ ભભૂકતો જોવા મળ્યો. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. લીકર પોલિસી કેસ, આપ કેજરીવાલ પણ આરોપી. દેશના ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષ આરોપી. આપની માન્યતા ગમે ત્યારે રદ થઈ શકે છે. દિલ્હી પોલીસે કેજરીવાલના નિવાસે ક્રાઇમ સીન રીક્રિએટ કર્યો છે. ડેપ્યુટી કમિશનરે અપમાન કર્યાની કોર્પોરેટરની રજૂઆતથી સ્ટેન્ડિંગ કમિટીમાં ગરમાવો જોવા મળ્યો. MS યુનિવર્સિટીમાં પ્રવેશ માટે નિર્ણય લેવાશે તો જાહેર કરાશે. કેરળના 2 શખ્સની સામે ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો. હેલ્થકેર કંપનીની ડીલરશીપ માટે એન્જિનિયરની સાથે 13 લાખની ઠગાઈ. ગુજરાતમાં 8 શહેરમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ સહિત 4 શહેરોમાં 44 ડિગ્રીને પાર. શહેરના શિલ્પકારે સ્ક્રેપવુડમાંથી સ્કલ્પચર બનાવી હાઉસ મ્યુઝિયમમાં સંગ્રહ કર્યો છે. મિડ કેપ ઇન્ડેક્સ 42,843ની વિક્રમી ટોચે, તો સ્મોલ કેપ ઇન્ડેક્સ વિક્રમી ટોચથી માત્ર 69 પોઈન્ટ દૂર રહ્યો. બિલાડીના ટોપની જેમ ફૂટેલી બોગસ સ્ટોક એડવાઇસ કંપનીઓની ભરમાર, કરોડોની ઠગાઈ. કાયાવરણમાં મહાઅતિરુદ્ર યજ્ઞમાં 1000 ભક્તોએ જળાભિષેક કર્યો. કોંગ્રેસ અને સપાવાળા સત્તા પર આવશે તો રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે, નરેન્દ્ર મોદીજીએ કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ CSK અને RCB વચ્ચે આજે કરો યા મરોનો મુકાબલો જામશે. અમેરિકાના હ્યુસ્ટનમાં વાવાઝોડાની સાથે વરસાદ, 4 લોકોના મૃત્યુ થયા. તો દેશમાં કાળઝાળ ગરમી. હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી જોવા મળ્યું. ચોથા દિવસે પણ સ્માર્ટ મીટરનો સમા માણેજા અલકાપુરીમાં ઉગ્ર વિરોધ. ધોમધકતા તાપમાં વીજ કચેરીની સામે રામધૂન બોલાવી. ભર ઉનાળે આજવા રોડ વિસ્તારની 25 સોસાયટીઓમાં પાણીનો કકળાટ જોવા મળ્યો. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.